શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. સૌપ્રથમ આજની તારીખ 27 ફેબ્રુઆરી 2024, વાર છે મંગળવાર. આજની તિથિ છે માઘ વદ ત્રીજ, નક્ષત્ર હસ્ત, યોગ શૂળ અને કરણ વણિજ. ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. ગોચરની વાત કરીએ તો ગોચરમાં ચંદ્ર આજે રાહુ સાથે સંબંધ બનાવશે. તેની સાથે મંગળ અને શુક્રની યુતિ ચાલી રહી છે, તેની સાથે પણ તેનો સંબંધ બનશે. ગોચરના આ ફેરફારો દરેક રાશિના જાતકો માટે કેવું પરિણામ લઈને આવ્યા છે, ચાલો જોઈએ. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર ખૂબ સપોર્ટિવ છે. આજે ધંધા રોજગાર માટે દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ આપને ધન લાભ ચોક્કસથી અપાવે. નાણાકીય વ્યવહારોમાં ખૂબ સરળતા રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. વિદેશના કામોમાં પણ પ્રગતિ જણાય. કાર્યક્ષેત્રમાં આપ સફળતાપૂર્વક આજે દિવસ પસાર કરી શકો. સાથી કર્મચારીઓનો આપને ખૂબ સરસ સહકાર મળી રહે. સંબંધોમાં પણ આજે આપની લાગણીને યોગ્ય પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબમાં કોઈની સાથે મિલન મુલાકાત થઈ શકે છે. હરવા ફરવાનું પણ આયોજન થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. આજે કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ સરળતાથી મેળવી શકો. લાંબા સમયથી કોઈ કામ વિલંબમાં પડેલું હોય તો તેને આજે ચોક્કસથી હાથમાં લઈ શકાય. તેને આપ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે. ઘર માટે થઈને ખર્ચ ખરીદીના યોગ પણ બની રહ્યા છે. આજે સંબંધોમાં આપને વિશેષ ઉષ્માનો અનુભવ થાય. જીવનસાથીનો પૂરો સાથ સહકાર મળી રહે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે જોઈએ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી મુશ્કેલીઓ વાળો છે. નાની મોટી તકલીફો આપને કાર્ય પૂર્ણ કરવામાં અડચણરૂપ બને. ધીરજ રાખવી ખૂબ જરૂરી છે અને વાણી પર સંયમ પણ તેટલો જ જરૂરી છે. ઉતાવળિયા નિર્ણય મુશ્કેલીમાં મૂકી શકે છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. સાથી કર્મચારીઓ તરફથી સાથ સહકાર થોડો ઓછો રહે. ગુસ્સો ન કરવો. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. સરકારી કામોમાં પણ દિવસ પ્રતિકૂળ છે. સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે. કુટુંબમાં કોઈની સાથે મનમુટાવ થાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. સંતાનો સાથે મતભેદ થઈ શકે છે. એકંદરે આજનો દિવસ આપનો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. તબિયતની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે જોઈએ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કાર્યક્ષેત્રમાં આપ ધાર્યું પરિણામ ખૂબ સરળતાથી મેળવી શકો. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આપને મળી રહે. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. નાણાકીય વ્યવહારોમાં આજે ખૂબ સરળતા રહે. ધંધા રોજગારમાં આજે પ્રગતિ જણાય. નવી તકો ઊભી થતી દેખાય અને તેમાં ચોક્કસથી આગળ વધી શકાય. સંબંધોમાં પણ આજે ઉષ્માનો આપને વિશેષ અનુભવ થાય. જીવનસાથીનો પૂરો સાથ સહકાર મળી રહે. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે તેમ છે. સામાજિક કાર્યોમાં આજે આપ વ્યસ્તતા અનુભવો. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું પણ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. આપની માન પ્રતિષ્ઠામાં વધારો થાય તેવું બની શકે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકાય. આપના કાર્યની પ્રશંસા પણ થઈ શકે છે. ધંધા રોજગાર માટે આજનો દિવસ ખૂબ સરસ છે.
નવું કોઈ આયોજન કરવું હોય, નવું કોઈ પ્લાનિંગ શરૂ કરવું હોય તો તેના માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે. ક્યાંક નાણાં અટકેલા હોય તો તેને પાછા મેળવવા આજે પ્રયત્ન ચોક્કસથી કરી શકાય. બેન્કિંગના કામોમાં પણ આજે સરળતા રહે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. સંબંધોમાં આજે લાગણીને ખૂબ સારો પ્રતિસાદ મળે. કુટુંબમાં કોઈની સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. મિત્રો સાથે હરવા ફરવાનું આયોજન પણ શક્ય બને. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સરસ છે. એકંદરે સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કોસ્મો પાવર 60ની આસપાસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં દિવસ સારો જાય. સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. રોકાણ માટે પણ આજનો દિવસ સારો છે. જમીન મિલકતના કામોમાં પ્રગતિ જણાય. કોર્ટ કચેરીના કામમાં પણ કામ આગળ વધતું દેખાય. વિદેશના કામો માટે પ્રયત્ન ચાલતા હોય તો તેમાં સફળતા મળી શકે છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે આપની લાગણીને સારો પ્રતિસાદ મળે. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબમાં કોઈની સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. આજે માતાના સ્વાસ્થ્યની થોડી કાળજી રાખવી. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતાવાળો રહે. કોસ્મો પાવર ઘણો જ ઓછો મળી રહ્યો છે. ચંદ્રની રાહુ કેતુ સાથેનો સંબંધ આજે થોડું આપને વધારે તકલીફ આપી શકે છે. મેડિટેશન, પ્રાણાયામ ખૂબ જરૂરી બની જાય છે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. નવું કોઈ કાર્ય આજે હાથમાં ન લેવું. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. તબિયતની આજે વિશેષ કાળજી લેવાની જરૂર છે. નાની મોટી તકલીફોને અવગણવી નહીં, તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે વાદ વિવાદની શક્યતા રહેલી છે. કોઈની સાથે નાહકનો ઝઘડો થાય તેવું બની શકે. કુટુંબમાં શાંતિથી દિવસ પસાર કરવો. આપણા ગ્રહો ખરાબ હોય ત્યારે સામે ચાલીને વાદ વિવાદ ઊભો ન કરવો. એકંદરે આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવાની જરૂર છે. શિવ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ રહે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ ઝડપથી મેળવી શકો. કોઈ કામ વિલંબમાં પડેલું હોય તો તેને આજે પૂર્ણ કરવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. રોકાણ માટે આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ ચોક્કસથી ધનલાભ અપાવી શકે છે. જમીન મિલકતમાં કરેલું રોકાણ ચોક્કસથી લાભદાયી ઠરે. આજે ધંધા રોજગાર માટે પણ દિવસ ખૂબ સરસ છે. નવી કોઈ તકો ઊભી થતી હોય તો તેને અમલમાં લાવવા માટે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. આજે સ્વાસ્થ્ય પણ આપને અનુકૂળ રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથીનો આપને પૂરો સાથ સહકાર મળી રહે. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. સામાજિક કાર્યોમાં આજે આપ થોડી વ્યસ્તતા અનુભવો. એકંદરે આજનો દિવસ આપનો આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ ધનરાશિની. ધનરાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. ઉપરી કર્મચારીઓનો સાથ સહકાર આપને મળી રહે. આજે ધંધા રોજગાર માટે પણ દિવસ સારો છે. નાણાકીય વ્યવહારોમાં સરળતા રહે. મહત્વના નિર્ણયો સરળતાથી પૂરા થતા દેખાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી તરફથી આપને પૂરો સાથ સહકાર મળે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવી શકો છો. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. જીવનસાથી સાથે આનંદમાં સમય પસાર કરી શકો. કુટુંબમાં કોઈ સારા પ્રસંગનું આયોજન થઈ શકે છે. આજે વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. ઓછી મહેનતે વધારે સફળતા મળી શકે.
કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓ તરફથી પૂરો સહકાર મળે. વિલંબમાં પડેલા કામો પૂર્ણ થતા દેખાય. ધંધા રોજગાર માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતા અને ઉચાટમાં પસાર થાય. નાની મોટી તકલીફો કાર્યમાં વિઘ્નરૂપ બને. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં ખૂબ વિલંબ થાય, મુશ્કેલીઓ આવે. શાંતિથી દિવસ પસાર કરવાની જરૂર છે. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે. નુકસાન થઈ શકે છે. સંબંધોમાં પણ વાદ વિવાદની શક્યતા રહેલી છે. માતા પિતાના સ્વાસ્થ્યની આજે વિશેષ કાળજી રાખવી. સંબંધોમાં આજે વાદ વિવાદને લીધે કુટુંબમાં કોઈની સાથે મનમુટાવ બને એવું થઈ શકે. મિત્રો સાથે પણ વાદ વિવાદ ટાળવો. આજે વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. તબિયતની વિશેષ કાળજી લેવાની જરૂર છે. ધ્યાન, પ્રાણાયામ, મેડિટેશન આપને આમાં રાહત આપી શકે છે. એકંદરે આજનો દિવસ શાંતિથી પસાર કરવાની જરૂર છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. વિલંબમાં પડેલા કામો ચોક્કસથી હાથમાં લઈ શકાય. સાથી કર્મચારીઓનો સારો સાથ સહકાર મળે. ધંધા રોજગાર માટે પણ દિવસ ખૂબ સરસ છે. નવા કોઈ આયોજનોનું પ્લાનિંગ કરતા હો તો તેને ચોક્કસથી આજે શરૂ કરી શકાય. આજે રોકાણ માટે પણ દિવસ ખૂબ સરસ છે. વિદ્યાર્થીઓ માટે દિવસ ખૂબ સારો છે. વધારે સારું પરિણામ મેળવી શકાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે લાગણીને સારો પ્રતિસાદ મળે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. મિત્રો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદમાં પસાર થાય. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. આપના જીવનમાં જે પ્રશ્નો આપને સતાવી રહ્યા છે તેનું જ્યોતિષીય માર્ગદર્શન આપ ઈચ્છતા હો તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.